તમે વિચાર તો કરો, રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને અને મને એક રાહ બતાવવા માટેના ગ્રંથો છે. રામાયણમાં તમે જુઓ દીકરા કેવા હોય, બાપ કેવો હોય, માં કેવી હોય, ભાઈ કેવા હોય, અને મહાભારતમાં જો રડેલું ન ખાવું હોય મહાભારતમાં ઉતરો, બધા ઠેકી ઠેકી નિમાજ પડે, નથી દેવું જ કરે છે. એટલે એમ ન હાલે, નથી દેવું એમ હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને બાપુ આટલી જ વાત કરી હતી કે આ હસ્તિનાપુરની ગાદીના ગામ જેટલા છે એટલા તમારા બાપના પણ આ 5 ભાઈ છે, 5 ગામ દ્યો, આમને ખાવું શું? તેથી દુર્યોધને કીધું હોના નાકાની અણી જેટલું દેવું નથી, કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને એ બાજ્યા અને બધા ધંધે લાગ્યા, અને કૃષ્ણ જેના ભગવો હતો એ જીત્યા, અને જે હતું એમને ગાદી મેળવી લીધી, પણ ગાદીનો અવાજ કેવો લાગ્યો? એ કે અરે આ કાકા ને બાપા ને ભાઈઓને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની, કે હાલો હવે આપણે હેમાળે હાથ ગાળવા વ્યા જાય. ઝઘડામાં બાપુ હાથ થાય, તમે કોઈને મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ જો તમને ને મને શું કહે છે? રામ જેથી બાપુ અયોધ્યામાંથી ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો તમે. હે નોખી નોખી માયુના છોકરા બાપુ. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખાન તું બાપનું ધ્યાન રાખજે, રાજનો વહીવટ કરજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને બધી ભલામણ કર્યા પછી રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે કે લખન મોટા ભાઈ તમે બોલી રહ્યા? તો કે હા. એ કે હવે હું બોલું ને તમે સાંભળો. એ કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ એને મુબારક, મારે નથી જોતું. રામ વિચાર કરજો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. જીવનમાં બાપુ નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે, મહેનત વગર કાંઈ મળે નહીં. આ એક બુસટ હોય ને, બુસટ બાપુ એને ધોવો ને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય, ખરાબ તો એની હાથે થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ દી કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો બાપુ કચરો તો ગરવાનો. એટલા માટે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે, નગર બેટા મારા કચરો ગરી જાય, કોઈ ધણી નહીં થાય. મરી જવાનું છે વાત પાકી છે, તમારે ને મારે આ એક દુનિયા છોડવાની છે વાત પાકી. એક લખી લેજો, એક ગામ હતું ને એમાં એક મૂર્તિકાર હતો, મૂર્તિઓ બનાવતો હતો. એટલે કોકે કીધું એ કે તારા જેવી જ બનાય ને, એટલે એના જેવી બાપુ મૂર્તિ બનાવી હો, એના જેવડી જ તે એ વજન ને ડિઝાઇન ને લંબાઈ ને 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી. એક હરકી બાપુ 15 મૂર્તિ, તમે એક મૂર્તિમાં ફેર ન જોવો તલ જેટલો. પણ એને જેથી જમના દૂતને મોકલ્યા ભગવાને કે ઓલો ગામમાં મૂર્તિકાર છે ને લઈ આવ્યા. પાછું કીધા તો અહીં આવે છે, ઉભા રહ્યો તમે સાંભળવા. મોત તો બાપુ વામું છે શું કે આ જાડે જો બાપુ આ દરિયામાં આમાં ઘોડું મીંડું થવા તો મીંડો રોવા. હા મોત ઊભું હતું સામે ને, એક ગાન 2 કટકા એના એ બીજો ધતો જ નહોતો. બાપુ આ તમારું મારું છે ને, આ બધી સંતોએ તમને મને જ કીધું છે કે આ સંસારનો સાગર છે ને એમાં બધાના નાવડા હાલ્યા જાય છે. ચારે વંટોળીઓ ચડે ને ચારે ડોલવા મળે ને એનો કોઈ ભરોસો નથી રહ્યા. એ જમના દૂત વિચાર કરે કે આમાં માણા કયો મૂર્તિ કઈ નક્કી નથી થતું. એ તો કે આપણે લઈ જવાનો રહી જાય ને બીજું હવે ડખો થાય, આપણે નથી લઈ જવો. જમના દૂત પાછા ગયા અને ભગવાનને કીધું એ કે મને એમાંનો પણ કે તને લેવા મોકલ્યો તો નહીં, કે પણ હોળ હુતા છે કોને લાવું? એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા. ભગવાન બાપુ સક્રિય ખાઈ ગયો, ઘરે તારી કારીગરી વાહ વાહ. એ કે મને નક્કી નથી થતું કે આમાં કઈ મૂર્તિ છે ને કયો માણા છે. પણ ભગવાન તો ભગવાન બાપુ, તમારું મારું જેને સર્જન કર્યું હોય પણ એને નક્કી